અરવલ્લીના મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે પંકજસિંહ રાઠોડની ફરી એકવાર સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સામાન્ય સભામાં 46 સરપંચોના સમર્થન સાથે તેમને ફરી પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનની સામાન્ય સભા મહાદેવ ગામ બાકોલના સરપંચ પંકજસિંહ રાઠોડની 46 સરપંચોના સમર્થન સાથે સર્વાનુમતે ફરી એકવાર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત સરપંચોએ પંકજસિંહ રાઠોડના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી તેમને ફરી પ્રમુખ પદનું સુકાન સોંપ્યું હતું. પુનઃ પ્રમુખ તરીકે વરણી થયા બાદ પંકજસિંહ રાઠોડે તમામ 46 સરપંચોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને જણાવ્યું છે કે પ્રમુખ તરીકે ઈમાનદારી, નિષ્ઠા અને પારદર્શિતા સાથે પોતાની જવાબદારી નિભાવશે. તેમજ જિલ્લાના તમામ સરપંચોના પ્રશ્નો અને હિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપી સંગઠનને વધુ મજબૂત બનાવતા સતત કાર્યરત રહેશે. સભાના અંતે ઉપસ્થિત સરપંચોએ પંકજસિંહ રાઠોડની નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી. હનીફ મંસૂરી, મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનની સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકેની ચૂંટણી માટે એક મિટિંગ બોલાવવામાં આવેલ હતી. મોડાસા તાલુકાના ટોટલ 63 સરપંચમાંથી લગભગ 46 જેટલા સરપંચશ્રીઓ હાજર હતા. ઉમેદવારી પણ જાહેરમાં કરવામાં આવી. 3 ઉમેદવાર નક્કી થયા, પણ ઉમેદવારો વચ્ચે સંમતિ ન સધાતા છેલ્લે જ્યારે મતદાનની વાત થઈ, બીજી ઘણી બધી સૂચનો આવ્યા, પણ છેલ્લે એમાં કોઈ પણ જાતનું નિરાકરણ ન આવતા અત્યારે જે હાલના જે પ્રમુખ છે સરપંચ એસોસિએશનના ભાઈ શ્રી પંકજસિંહ મહાદેવગ્રામ સરપંચ, એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી એમને પ્રમુખ તરીકે અને એમની સાથે જેટલા પણ હોદ્દેદારો છે એમને એ ટર્મ સુધી ચાલુ રાખવાનો એક સૌહાર્દપૂર્ણ નિર્ણય લેવાયો છે અને તમામે તમામ સરપંચશ્રીઓએ આ વાતને સમર્થન પણ આપેલ છે. આજ રોજ મોડાસા તાલુકા પંચાયત સરપંચ એસોસિએશનની મિટિંગ યોજાઈ. એમાં મારો એજન્ડા એવો હતો કે નવા પ્રમુખની વરણી કરવી, પરંતુ 3 ઉમેદવાર હતા, એમાં સંમતિ ન સર્જાઈ. એના કારણે આ સરપંચ એસોસિએશન માટે ઉપસ્થિત થયેલ સરપંચો એ નિર્ણય લીધો કે હવે પછી આગામી 6 મહિના પછી મારું સરપંચનું પદ પૂરું થાય ત્યાં સુધી પ્રમુખ તરીકે હું ચાલુ રહું એવું તમામે સહમતિ આપી અને નિર્ણય લીધો છે. હું તમામ સરપંચોનો આભાર વ્યક્ત કરું છું. લગભગ 63માંથી 46 સરપંચો હાજર હતા અને તમામની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોડાસા તાલુકા પંચાયતની અંદર મોડાસા તાલુકાના સરપંચ એસોસિએશનની ચૂંટણીની અંદર જે જૂના સરપંચ તરીકે પ્રમુખ તરીકે પંકજસિંહ રાઠોડ જે હતા તેમને સર્વાનુમતે રિપીટ કરવામાં આવેલ છે અને આજ પછી સરપંચ એસોસિએશન તરીકે પ્રમુખ તરીકે પંકજસિંહ રાઠોડ રહેશે. એ હું આપ સૌને સરપંચોના પેલા એથી ખાતરી આપું છું કે પંકજસિંહ રાઠોડ સરપંચ તરીકે નિમણૂક છે પ્રમુખ તરીકે. કેટલા સમય સુધી રહેશે? એ એમનું ટર્મ પૂરું થશે ત્યાં સુધી એ કાર્યરત રહેશે.